બધા આપણે જે બેઠા ને ભાઈઓ આ રીતે બેનો ભાઈઓ બધા રાખજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. બધા પાણી એમના भारत खंडे नंदवदारे नर्मदा किनारस्य मुद्राप्रदेशे कन्याकुमारी नाम्ना क्षेत्रे भारते गल्पे वंदरे आर्यवत नगरीय मम बोल्यो मन्ने मम આજે આપણે સંવત 2081 માસનો માસે પુણ્ય પવિત્ર માસમાં ભાદ્રવ માસ મંદિર બોલ્યો ભાદ્રવ માસમાં અમુક પિતા સ્વર્ગવાસ પ્રાપ્તિ નિમિત્ત તમારા પિતાનું નામ બોલજો. અમુક વિદા સ્વર્ગવાસ પ્રાપ્તિ નિમિત્તમ ગુરુ પુરાણ નામનો આખ્યાન અર્થ સોલંકી પરિવાર મમ અટક તમારી અટક બોલવાની તમારા શુભ નામ મંદિર બોલજો. અમુક યજમાનસ્ય અમુક શાખા કાશ્યપ ગોત્ર બોલવાનું. કાશ્યપ ગોત્રસ્ય બ્રાહ્મણ દ્વારા સંઘ પુરુષાર્યસ્ય ગુરુ પુરાણ નામનો ધ્યેય અર્થમ પુણ્ય પ્રાપ્તિ અર્થમ મોક્ષ પ્રાપ્તિ અર્થમ સંઘ પુરુષાર્યસ્ય બ્રહ્માંડ દ્વારા. જો આની અંદર આપણે દાન આપવાના હોય છે અથા યોગ પ્રમાણે દાન બોલવાનું. અથા શક્તિ પ્રમાણે પ્રભુને કે અમે દાન આપ્યું. ગયેલા આત્માને તૃપ્ત કરજો. વૈકુંઠ લોકની અંદર પ્રાપ્તિ થાય. શિવ શરણોની અંદર વાસ થાય. પ્રભુને કહેવાનું હે વિષ્ણુ પરમાત્મા અમારી ઘરે જયારે જયારે શુભ કાર્ય આવે મારા બાપ ત્યારે મારા બાપ કુમકુમના પગલે મારા વાલા પધારજો. અમારી ઉપર દયાભાવ રાખજો. અમારા પિતૃને ગતિ પમાડનારા બનજો. અમારા પિતૃને પણ ગતિ આપજો અને અમારું રક્ષણ કરજો. રક્ષણમ ત્રાહિમામ શરણાગતઃ. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. કાયેન વાચા મનસિન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અધ્યન સકલંબરષ્ટમી નારાયણાયમ તે. પૈસા લાખ આપો ખવાય નહીં તો ભૂખ્યા માણસને ભોજન આપો ને હાશ કરીને જાય એટલે આશીર્વાદ મળે. પણ આની અંદર બ્રાહ્મણને જમાડવાનો તમારે સંકલ્પ લેવો પડે અથવા બ્રાહ્મણને શુદ્ધાનું દાન કરવું પડે. સીધો કાસું સીધું આપવું પડે. લોટ ઘઉંનો બાજરાનો લોટ એમાં બટેટા રીંગણા તેલ મરચું ખાંડ જે કાંઈ આપણે જોતું હોય ને એમ બ્રાહ્મણને આવું સીધાનું દાન દેવું પડે. પણ આપણે સીધો મેં તમારી પાસે માંગ્યો નથી. પણ અથા યોગ પ્રમાણે જો આ બધું મેં તમને પહેલેથી સમજાવતો આવું. આમાં દોષનો તમને ન લાગે. હું ન કહું તો હું દોષી ગણાવ. શબ્દ કેવાય સોખા કેવા નકર કેવા નહીં. આ બધું કરાવવું અને પછી હું ઘેર ગયો મારી પ્રજાને પછી ગાંડો થાય છોકરો. આવું બધું બહુ થાય. બ્રાહ્મણ જે કર્મ લઈને જાય એટલે એને દુઃખ પ્રાપ્ત થાય. ભગવાન નો છોડે. બ્રાહ્મણને સાચો રસ્તો ન આપે તો એ બ્રાહ્મણને સાચો રસ્તો બ્રાહ્મણને આપવું એનો અધિકાર છે. એટલે આ તમને સમસી ભરાવી સીધાનું દાન કે બ્રાહ્મણ તમારી ઘરે જમે, બ્રાહ્મણ તમારું ખાય, બ્રાહ્મણ તૃપ્ત થાય. બ્રાહ્મણ તૃપ્ત થાય એટલે તમારા પિતૃ પણ આનંદ પામે કે બ્રાહ્મણના ખોળીએ પિતૃનો વાસ હોય એટલે અમને જનોય આપી. પીપળાના વૃક્ષોમાં પિતૃ હોય. એક બ્રાહ્મણના મનની અંદર પણ પિતૃ હોય. આમાં જો મારે કાંઈ લઈ જવાનું નથી. નકર એટલું બધું ન કહું તો મારે હાલે છે કાંઈ આવે કહી દો પીસી પૈસા આપી દો વાત છૂટા. પણ નહીં લેવાનું. તો બ્રાહ્મણ દ્વારા મેં તમને સવારમાંથી વિચાર સુધીનું કીધું. આ બધા પાપ કોણ કરે તો કે બેનું જે પાપ કરે ને એના દોષ આપણને લાગે. સવારમાં જાગે એટલે પ્રથમ પેલી સાવરણી લે ને એ પ્રથમ લાગે એમાં પાપ લાગે. વાળવું એની અંદર જીવ જંતુ નાશ પામે આ પ્રથમ પેલું પાપ લાગે. બીજું પાપ ગાળવું પાણી ગાળે બેક્ટેરિયા મરે બીજું પાપ લાગે. ત્રીજું પાપ સાળવું
અથવા દળવું એનો ભાગ કાઢતા 5 ચાંદથી પહેલા કાઢતા અને પછી આપણે જમતા. આપણે ઈ કરતા નથી બેન, આ કરો નથી કરતા હવે. તો ખરેખર શાસ્ત્ર એવું કહે કે 5 પાપલા કે ગાય કૂતરાનો ભાગ આપણે 5 સનકી નનકી ગાય કૂતરાને આપવી જોઈએ, કરતા નથી. ત્યારબાદ એમાંથી કીધું બ્રાહ્મણ તમારી ઘરે લોટે આવતો દયા પ્રભુની કરતા, બેન દીકરી જે લોટ આપતી ને તોય તમારા પાપ જતા રહેતા. હવે ઈ બ્રાહ્મણે આવતા નથી. આ બધા દોષ લાગે માટે કીધું કે 1 વર્ષે જો 2 પાલી ઘઉં બ્રાહ્મણના ઘેરે દે તો પાપ ભગવાન લઈ લે એ નિમિત્તે. પણ આમ બધું પાપ આપણા તો ભગવાનને કહેવાનું સર્વ પાપો હરોહરી. તો પાપનું પ્રાયશ્ચિત કર્યા વિના પાપ કોઈ લઈ શકતો નથી. તો પાપનું પ્રાયશ્ચિત કરવું ભગવાનને કહેવાનું. જે કાંઈ પાપ અમારાથી થયા હોય, પાપ કર્મથી, આ બ્રાહ્મણને અથાયોગ 1/2 પાલી ઘઉંનો સંકલ્પ લેજો. ખાલી કેટલો? 1/2 કિલો. મારે 5 કિલો 1/2 કિલો લેજો કે 1/2 કિલો કે કિલો બ્રાહ્મણને